અરે અરે આટલું બધું ઘી ચિંતા ના કરશો, હજુ તો વધારે આવશે, પણ એમાંથી જે બનશે એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર તાકાત આપશે તેવું બનશે. અહીંયા 4 ટેબલસ્પૂન દેશી ઘી ગરમ કરી 4 ટેબલસ્પૂન ગુંદરને તળી કાઢી લીધો. અડધો કપ મમરા, 2 ટેબલસ્પૂન વાટેલી બદામને તળી કાઢી લીધા. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. બધું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મિક્સર જારમાં લઈ અને દરદરું આ રીતનું ક્રશ કરવાનું છે. અહીંયા બધું તળાતા 2 ટેબલસ્પૂન ઘી બચ્યું છે, બીજું 6 ટેબલસ્પૂન ઉમેર્યું. ગેસની ફ્લેમ સ્લો રાખી 1 વાટકી રાગીનો લોટ, 1 વાટકી ઘઉંનો રોટલીનો લોટ શેકી લીધો. 8-9 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી 1 ટેબલસ્પૂન ઘી બીજું ઉમેરી અને બધું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે 1 વાટકી દેશી ગોળ ઉમેરવાનો, એલચી પાવડર ઉમેરી લેવાનો છે અને બધું વાટેલું મિક્સર જારમાં છે એ મિશ્રણ આમાં એડ કરી મિક્સ કરી લેવાનું છે. અહીંયા પ્લેટને ઘીથી ગ્રીસ કરી છે, એમાં તાવીતાથી પાથરી લઈશું અને ઘીવાળી વાટકી કરી અને થોડું પ્રેસ કરી લેવાનું છે. ઠંડુ થાય એટલે કાપા પાડી લઈશું. અહીંયા રાગીની સુખડી તૈયાર થઈ ગઈ છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.